હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ નોલેજમાં. આજે ફરીથી આપણે WH ક્વેશ્ચન્સના આગળના ભાગમાં આપ દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે WH ક્વેશ્ચન્સની અંદર આપણે હાઉ મેનીનો ઉપયોગ શીખીશું. તો તમારે ધ્યાન રાખવાનું છે કે હાઉ મેનીનો ઉપયોગ કેવી રીતે થાય, એની વાક્ય રચના કેવી હોય એ તમારે બરાબર યાદ રાખવાનું છે, જેથી કરીને તમને હાઉ મેની કેવી રીતે વાપરી શકાય તેની સંપૂર્ણ માહિતી મળી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા લખેલું જ છે હાઉ મેની. એનું ગુજરાતી થાય કેટલા. હંમેશા સંખ્યા જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. સંખ્યા દર્શાવે છે કેટલા. બરાબર છે. ગુજરાતીમાં આપણે વાક્ય કહીએ તો ભાઈ તમારી પાસે કેટલા રૂપિયા છે. જો કે એના માટે હાઉ મચ વપરાય છે, પણ આપણે કેટલા એવો ભાવ પૂછવો હોય તો આપણે પૂછીએ કે ભાઈ તમારી પાસે કેટલી ચોપડીઓ છે. બરાબર છે. તમારી પાસે કેટલા રબર છે. તો આવા આપણે પ્રશ્નો પૂછીએ. એના માટે અંગ્રેજીમાં હંમેશા હાઉ મેનીનો ઉપયોગ થાય છે. તો બહુ સરળ રીતે શીખવાડું છું મિત્રો, શાંતિથી ધ્યાન દઈને તમે શીખજો. પહેલું અહીંયા તમે જુઓ, એનું ગુજરાતી આપ્યું છે હાઉ મેની એટલે કેટલા. હંમેશા સંખ્યા દર્શાવે છે. હવે એની રચના કેવી હોય મિત્રો? રચના તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે જુઓ, હાઉ મેની પછી હંમેશા બહુવચનનું નામ આવે છે. હાઉ મેની પછી હંમેશા બહુવચનનું નામ આવે છે. હાઉ મેની પ્લસ બહુવચનનું નામ. હવે બહુવચનનું નામ ગમે તે હોઈ શકે. આપણે ઉદાહરણ જોઈએ. જુઓ બાળ મિત્રો, ઉદાહરણ તરીકે સાદો વર્તમાનકાળનો વાક્ય લીધો છે, સાદા ભૂતકાળનો વાક્ય લીધો છે અને સાદા ભવિષ્યકાળ, એટલે ત્રણેય સાદા કાળના આપણે વાક્યો લીધા છે ને એમાં હાઉ મેનીનો ઉપયોગ આપણે શીખવાનો છે. તો અહીંયા જોઈ શકો છો, હાઉ મેની બુક્સ પહેલો છે સાદો વર્તમાનકાળ. એમાં વાક્ય છે હાઉ મેની બુક્સ ડઝ રેખા રીડ. રેખા કેટલા પુસ્તકો વાંચે છે. હાઉ મેની બુક્સ ડઝ રેખા રીડ. મિત્રો, અહીંયા જોઈ શકો છો હાઉ મેની પછી બહુવચનનું નામ આવે છે. એ જ રીતે બીજું વાક્ય તમે જુઓ કે હાઉ મેની ગેમ્સ ડુ ધે પ્લે. તેઓ કેટલી રમતો રમશે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, ગેમ્સ એ બહુવચનનું નામ આપેલ છે. આગળ જોઈએ. હવે જુઓ, સાદા વર્તમાનકાળના બે વાક્યો મેં મૂક્યા છે તમને સમજ માટે. એક ડઝનો ઉપયોગ કરતું, એક ડુનો ઉપયોગ કરતું. તો હાઉ મેની પછી હંમેશા બુક આવે. સાદો વર્તમાનકાળ હોય તો હાઉ મેની પછી બહુવચનનું નામ, પછી ડુ કે ડઝ બેમાંથી એક આવે, પછી કરતા આવે અને પછી મૂળ ક્રિયાપદ આવે. મેં વાક્ય રચના એની લખી નથી, કારણ કે ત્રણેય કાળમાં જુદી હોય. બરાબર, કારણ કે એમાં ડુ હોય, ડઝ હોય, પેલા સાદા ભૂતકાળમાં ડીડ હોય, પછી ભવિષ્યકાળ હોય તો શેલ વિલ હોય, એટલા માટે. પણ તમે સમજવાનું છે કે હાઉ મેની પછી બહુવચનનું નામ, પછી સાદા વર્તમાનકાળ માટે ડુ કે ડઝ, પછી કર્તા અને મૂળ ક્રિયાપદ. એ રીતે બે વાક્યો સાદા વર્તમાનકાળમાં તમે શીખ્યા. હવે સાદા ભૂતકાળની વાત કરીએ તો સાદા ભૂતકાળમાં પણ હાઉ મેની કાર્ડ્સ ડીડ રોહિત પ્લે. આમાં પણ તમે જોઈ શકો છો હાઉ મેની પછી હંમેશા બહુવચનનું નામ. હાઉ મેની કાર્સ ડીડ રોહિત બાય. રોહિતે કેટલી કાર ખરીદી. તો મિત્રો જોઈ શકો છો અહીંયા બહુવચન છે, તો એની વાક્ય રચના જો સાદા ભૂતકાળની જોવામાં આવે તો હાઉ મેની પ્લસ બહુવચનનું નામ પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ. અહીંયા રોહિત કર્તા છે, બાય મૂળ ક્રિયાપદ છે. તો આ વાક્યની અંદર પણ બહુવચનનું નામ તમે જોઈ શકો છો. એ રીતે હાઉ મેની લેટર્સ ડીડ સી રાઇટ. તેણીની કેટલા પત્રો લખ્યા. તેણીનીએ કેટલા પત્રો લખ્યા, એમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, લેટર્સ એટલે બહુવચનનું નામ આપેલું છે, એટલે હાઉ મેની પછી હંમેશા બહુવચનનું નામ આવે. આ તમારે યાદ રાખવાનું છે. એટલા માટે મેં વાક્ય રચના લખી છે હાઉ મેની પ્લસ બહુવચનનું નામ. આટલું તો યાદ રાખવાનું. બીજી જે આગળની વાક્ય રચના છે એ સાદા વર્તમાનકાળના આધીન, સાદા ભૂતકાળના આધીન, સાદા ભવિષ્યકાળના આધીન અથવા જે કાળ હોય એના આધીન મૂકવામાં આવે છે. હવે સાદા ભવિષ્યકાળની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો, હાઉ મેની ટોયઝ વિલ હી બાય.
તે કેટલા રમકડા ખરીદશે? અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, ટોયઝ એ બહુવચનનું નામ આપેલું છે, રમકડા. એના પછીનું વાક્ય હાઉ મેની બોયઝ, અહીંયા પણ તમે જુઓ મિત્રો, બહુવચનનું નામ આપેલું છે. હાઉ મેની બોયઝ વિલ પ્લે, કેટલા છોકરાઓ રમશે? તો અહીંયા સાદા વર્તમાનકાળના બે વાક્યો, સાદા ભૂતકાળના બે વાક્યો અને સાદા ભવિષ્યકાળના બે વાક્યો આપેલા છે. આ વાક્યો તમારે નોટબુકમાં લખવાના છે. હવે તમે વાક્ય રચના જોશો તો આગળના જે આપણો ભાગ હશે ચેપ્ટરનો, એમાં આપણે આની વાક્ય રચના તમને સમજાવીશું, દરેક કાળની લખાવીશું, જેથી કરીને તમને ખબર પડી જાય કે કયા પ્રકારની વાક્ય રચના સાદા વર્તમાનકાળમાં બને છે, સાદા ભૂતકાળમાં બને છે અને સાદા ભવિષ્યકાળમાં બને છે. તો યાદ રાખવાનું, હાઉ મેની પછી હંમેશા બહુવચનનું નામ આવે. સાદા વર્તમાનકાળ હોય તો એની વાક્ય રચનામાં હાઉ મેની બહુવચન, ડુ કે ડઝ, કરતા, પછી મૂળ ક્રિયાપદ આવે. એ રીતે સાદો ભૂતકાળ હોય તો હાઉ મેની બહુવચનનું નામ, ડીડ આવે, કરતા આવે અને મૂળ ક્રિયાપદ આવે. એ રીતે ભવિષ્યકાળમાં હાઉ મેની બહુવચનનું નામ, શેલ કે વિલ, પછી કરતા, એના પછી મૂળ ક્રિયાપદ. આ વાક્ય રચના ત્રણેય કાળની થાય. તો આગળના ચેપ્ટરમાં આપણે એ રચના વિશે પણ તમને સમજાવીશું. હાલ તમે એ સમજી લો કે હાઉ મેનીનું ગુજરાતી થાય કેટલા, સંખ્યા દર્શાવે છે. અને એની રચના જોઈએ તો હાઉ મેની પછી હંમેશા બહુવચનનું નામ આવે. એ જ તમારે ખાસ શીખવાનું છે કે હાઉ મેની પછી જો ખાલી જગ્યા પૂછાય તો બહુવચનનું નામ મૂકવામાં આવે છે. એ આપણે ખાસ શીખવાનું છે. આ તમને સાદી રચના મેં શીખવાડી કે હાઉ મેની હોય તો એના પછી બહુવચનનું નામ મૂકવાનું અને કાર આધારિત આ રીતના જે ફેરફારો થાય છે એ તમે જોયા. આ જ વાક્યો તમારી નોટબુકની અંદર ઉતારી લો અને બરાબર તૈયાર કરો. હવે પછીનું જે આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈશું એની અંદર સાદા વર્તમાનકાળમાં હાઉ મેનીના જે વાક્ય રચના થાય છે તે સમજવાની છે. સાદા ભૂતકાળમાં કેવા પ્રકારની રચના થાય તે સમજવાની છે અને સાદા ભવિષ્યકાળમાં તેની રચના કેવી થાય તે સમજવાની છે. તો મિત્રો આગળના ભાગમાં મળીશું. બરાબર છે, ત્યાં સુધી તમે આ વાક્યો બરાબર તૈયાર કરજો, એનો ઉપયોગ તમે શીખજો તો ચોક્કસપણે તમને આવડી જશે.